ધોરાજીમાં જન્માષ્ટમી પર્વને લઈને ભવ્ય લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પવિત્ર જન્માષ્ટમી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। નગરમાં પરંપરાગત ભવ્ય લોકમેળાના આયોજન માટે જન્માષ્ટમી ગ્રાઉન્ડ ખાતે ચકડોળ રાઇડ્સ તેમજ ખાણીપીણી અને રમકડા સ્ટોલ ઊભા કરવાની કામગીરી પૂરજોરમાં હાથ ધરવામાં આવી છે। સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી તારીખ 4 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે વિવિધ સ્થળોએ ભવ્ય શોભાયાત્રાઓ અને લોકમેળાનું આયોજન થતું હોય છે। ધોરાજીમાં પણ હિન્દુ સંગઠનનું વહીવટી તંત્ર અને ધર્મપ્રેમી જનતાના સહયોગથી જન્માષ્ટમી ભવ્ય ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું છે। નગરમાં શોભાયાત્રા ઉપરાંત જન્માષ્ટમી ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત ભવ્ય લોકમેળો યોજાશે, જે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવી છે। હાલ મેળાના મેદાન પર વિવિધ પ્રકારની મનોરંજક રાઇડ્સ અને ફજેત ફાળકા, ખાણીપીણી તેમજ નાસ્તાના સ્ટોલ, બાળકોના રમકડા અને વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ, આ તમામ વ્યવસ્થાઓ ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી નગરજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સુરક્ષિત તેમજ આનંદમય વાતાવરણમાં મેળાની મોજ માણી શકે। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ અરવિંદભાઈ પરબતભાઈ બગડા, જન્માષ્ટમી લોકમેળાનો આયોજક છું અને જન્માષ્ટમી જે વર્ષોથી ધોરાજીમાં પરંપરાગત રીતે લોકમેળો ભરાય છે, આ વખતે સરકારશ્રી પાસે અમે મેળો લીધો છે અને અત્યારે બધી રાઈડો તૈયાર થઈ, રાઈડો ઊભી થઈ ગઈ છે અને મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે અને મેળામાં ઇમિટેશનના સ્ટોલ, રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ તેમજ 7 થી 8 મોટી રાઈડો લગાવી, જેમાં ફજર છે મોટું 26 સીટનું, નાવડું છે, બ્રેક ડાન્સ 2 લગાડ્યા છે, ક્રોસ વ્હીલ, એરોપ્લેન, બાળકોની મનોરંજનની નાની મોટી આઈટમો લગાવેલી છે અને એની પૂર્વ તૈયારી અત્યારે ચાલી રહી છે।